હવે યેસુબાઈની થોડી વાત કરું તો તમને ખ્યાલ આવશે, કારણ કે સંભાજી મહારાજના જીવનના ઘડતરમાં એમનો પણ બહુ મોટો ભાગ છે. યેસુબાઈને કઈ રીતે પસંદ કર્યા શિવાજીએ, ત્યાંથી હું વાત કરું, પછી આ વાત ઉપર આપણે આવીએ. શિવાજી મહારાજ એ વખતે સૂર્યાજી રાવ કરીને હતા. એ સૂર્યા રાવ દેશદ્રોહી હતા. શિવાજીને મારવાનો પણ પ્રયત્ન કર્યો હતો. શિવાજી એક વખત એને ક્ષમા કર્યા હતા, પણ બીજી વખત ગુસ્સે થઈને શિવાજી આક્રમણ કર્યું અને ખેદાન મેદાન કરી નાખ્યો એનો વિસ્તાર. અને સૂર્યા રાવ ત્યાંથી ભાગી ગયા. એના જે સેનાપતિ હતા એ હતા પિલાજી રાવ. પિલાજી રાવ પોતે બહુ સજ્જન વ્યક્તિ, એટલે પિલાજી રાવ ત્યાં ઊભા હતા. મહારાજ જે છે એ ત્યાં બધી સામગ્રી બંધાવતા હતા, સોના ચાંદીના વાસણો આ બધું હતું. એટલે મહારાજને આશ્ચર્ય એ વાતનું થયું કે આ જે વાસણો છે બધા, એમાં એક પણ ડાઘ નથી, એટલા ચોખ્ખા વાસણો છે. એમને ઘરની સજ્જા જોઈ. ઘર જે હતું એકદમ સાફ હતું, કોઈ જગ્યાએ એક ધૂળનો કણ મળે નહીં. અને સાજ સજાવટ, ફૂલોની બિછાવટ એ પ્રકારની હતી. એટલે એમને બહુ આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું કે પિલાજી રાવ, આ જે સાજ સજાવટ અને ચોખ્ખાઈ છે ને, એ કોઈ ગૃહિણી વગર ન હોઈ શકે. એટલે ઘરમાં કોઈ સ્ત્રી હોય ને તો જ મહેલમાં આ પ્રકારની સાજ સજાવટ રહી શકે, દરબારમાં. એટલે એમણે કીધું કે ઝરોખામાંથી એ પુત્રી જોતી હતી, યેસુબાઈ. એટલે પિલાજી રાવે કીધું કે હા, મારી પુત્રી છે, જેને આ બધો બહુ શોખ છે. શિવાજી મહારાજે તરત એને પસંદ કરી લીધી. એમણે એ પણ જોયું કે એ કઈ રીતે નોકરો સાથે વાત કરે છે, એનો વ્યવહાર કયા પ્રકારનો છે. એમને બોલાવીને વાત કરી, નિર્ભયતાથી શિવાજી સાથે પણ વાત કરી. હવે એટલા નાના બાળકને શું ખબર પડે 7 વર્ષની ઉંમરે? એને તો દુશ્મન જ લાગે ને. ભલે એ સ્વરાજ્ય માટે લડતા હોય, પણ પોતાના પિતા સામે જે ઊભા હોય તલવાર લઈને, એ તો દુશ્મન જ લાગે. નિર્ભયતાથી એને બહુ સરસ જવાબ આપ્યા. શિવાજી મહારાજને એક સાથે ઘણી બધી વાતોના દર્શન થયા. આમ અંગ્રેજી ઇતિહાસકારો લખશે ને તો એ શિવાજીને કઈ રીતે લખશે કે કંઈ ભણ્યા નહોતા. આપણે ત્યાં પ્રમાણપત્રો વાળી ડિગ્રી નહોતી પહેલા ગુરુકુલોમાં, કે આ લઈને તમારે બતાવવાનું કે આ ડિગ્રી છે મારી, હું આટલો ભણ્યો છું. આપણું વર્તન કહી આપે. તો શિવાજી મહારાજનું ઘડતર રામાયણ, મહાભારત, પુરાણો જેવા શાસ્ત્રોથી થયું હતું. અને એટલા માટે શિવાજી મહારાજ આ બધું ઓળખતા હતા. શું ઓળખતા હતા? સ્ત્રીઓના કર્તવ્યો મનુ ઋષિએ કીધા છે. અર્થસ્ય સંગ્રહે ચૈવ વ્યયે ચૈનામ નિયોજેત, શૌચે ધર્મે અન્નપક્ત્યાંચ પારિણાહ્યસ્ય વીક્ષણે. આ 6 કર્તવ્યો સ્ત્રીઓના કીધા. એમાંથી 3-4 વાતો તો એક સાથે શિવાજીને દેખાઈ ગઈ. શિવાજીએ શું જોયું ત્યાં? ઓકે, પુસ્તકમાં લખેલી વાત કરવા નથી આવ્યો તમને. આ પુસ્તકમાં નથી લખાયું, પણ આ લોકો કેટલા ભણેલા છે એનો તમને આનાથી ખ્યાલ આવશે. જો ભારતીય દૃષ્ટિકોણથી જોશો, ઇતિહાસ ભારતીય દૃષ્ટિકોણથી નથી લખાયો, એટલા માટે ઘણી ખોટી વાતો શંભુરાજે વિશે, છાવા વિશે લખાઈ છે, શિવાજી મહારાજ વિશે પણ લખાઈ છે, અને અધૂરી વાતો પણ લખાઈ છે. આ ઇતિહાસને ફરીથી ભારતીય દૃષ્ટિકોણથી જોવાની આવશ્યકતા છે. તો સાચો ઇતિહાસ શું હતો આપણને ખ્યાલ આવશે. એમણે શું જોયું? પારિણાહ્યસ્ય વીક્ષણે, ઘરની સાજ સજાવટ. આ બહુ વૈજ્ઞાનિક વિષય છે. જ્યારે તમે ફૂલો પીળા કલરના, કેસરી કલરના આ પ્રકારના રાખો છો, જૂની સિરિયલોમાં જોયું હોય તો પાણીનો કુંડ હોય ને આ પ્રકારે ફૂલો તરતા હોય, આ શું કરે ખબર છે? સેરોટોનિન ને ઇન્સ્યુલિન ટ્રિગર કરે, ભૂખ લગાડે, તમને ખવાય વધારે. અને આ વાતો ક્યાં છે ખબર? આયુર્વેદના બેઝિક ગ્રંથમાં, ભાવપ્રકાશ. આ બેઝિક ગ્રંથ કહેવાય, પ્રાથમિક ગ્રંથ કહેવાય, જે કલર સાયકોલોજી પર આજે સંશોધન થાય છે. આ બધી વાતો એમણે જોઈ કે ઘરની સાજ સજાવટ એને આવડે છે, એનો વ્યવહાર, ધાર્મિક ધર્મ સાચવવો આ સ્ત્રીનું કર્તવ્ય છે ઘરમાં. અને આખો ઇતિહાસ હું કહેતો નથી, પણ ઘણી વખત સંભાજીને સાચવવાનું કામ, સંભાજી અંગારો હતો, હાથ રખાય નહીં કોઈનાથી, એને હાથમાં લઈને સાચવવાનું કામ યેસુબાઈએ કર્યું છે આખું જીવન. એ પ્રકારનું જીવન યેસુબાઈનું હતું. તો આ 7 વર્ષની બાળકીમાં શિવાજી મહારાજે આ જોઈ લીધું અને એનો હાથ માંગ્યો. પિલાજી રાવ પગમાં પડી ગયા કે મહારાજ, અમે તો ગદ્દાર છીએ. શિવાજી મહારાજે કીધું કે કઈ વાંધો નહીં, તમારો સરદાર ગદ્દાર છે, તમે તો ઘરમાં સજ્જનતા જાળવી છે, મને સ્પષ્ટ દેખાય છે. આ રીતે શંભુ મહારાજના લગ્ન એમણે કરાવ્યા.